14 ઓગસ્ટના રોજ અમે આજ રોજ ફોરેસ્ટના ઉમેદવારો તમામ જે કોર્ટમાં પીટીસી દાખલ કરવા માટે હાજર થયા હતા તે માટે અમે ગચાર ગાર્ડન એટલે કે જે ફોરેસ્ટના ઉમેદવારો આવવાના હતા ત્યાં અમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને અમારા જેવા કે સબાનાબેનને અવનીબેનને જે પોલીસે ડિટેન કરીને સેક્ટર 13માં પોલીસ ચોકીમાં હાજર કર્યા છે તેમને છોડવા માટે અમે વિનંતી કરીએ છીએ। બાકી અમે આંદોલન ચાલુ જ રાખીશું આ રીતે અને જ્યાં સુધી અમારા સાથીઓને છોડવામાં નહીં આવે ને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ફોરેસ્ટનું આંદોલન ચાલુ છે। અને જે અમારા સાથે હતા ને એમને જોડે હાથાપાઈ કરી છે અને થપ્પડ મારી છે। એટલે પોલીસ પ્રશાસનને એટલી વિનંતી છે કે અમને ન્યાય માટે અમે લડીએ છીએ એટલે અમને ન્યાય અપાવો। બાકી આ રીતે અમને હેરાન કરીને તમને કંઈ મળવાનું નથી અને અમે જે આંદોલન ચાલુ છે અમારું ને ચાલુ જ રહેશે। તમે ગમે તે કરો, પકડી લો ના પકડો, અમને કંઈ ફરક પડતો નથી। બાકી આંદોલન તો ચાલુ જ રહેશે। જોઈ શકો છો કે જેવી રીતે પોલીસ એમની કાર્યવાહી કરી રહી છે। જે ઉમેદવારો અહીંયા આવ્યા હતા તેમને અટકાયત કરવામાં આવી રહી છે અને સમજાવવામાં પણ આવી રહ્યો છે। આ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો છે જે હાલ જે કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ ખૂબ ખોટી વાત છે। અમે બંનેને કહીએ છીએ કે જે હાલ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, પોલીસ અટકાયત કરી રહી છે, એમની કાર્યવાહીનો ભાગ છે અને બીજી તરફ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા, પરંતુ આ એક મહિલા પોલીસ